નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના સમયમાંથી આપણે બરાબર પીક પીરિયડમાંથી પસાર થઈ રહ્યા છીએ. એક તબક્કો જતો રહ્યો, ફરીથી દિવાળી પછી વેકેશન પછી રૂબરૂ ભણવાનું શરૂ થવાનું હતું, પણ એ શક્ય નથી અત્યારે જે પ્રકારની ગાઈડલાઈન છે તે પ્રમાણે. અગાઉ ગણિતમાં જે મુદ્દાઓ ચાલ્યા છે, જે સમજાયું છે એ તમે બરાબર કર્યું છે, તમને હોમવર્ક પણ બરાબર આપ્યું છે, એની અંદર નોંધ પણ આપી છે અને એ નોંધ તમારે બરાબર લખવાની. અને પછી હોમવર્કમાં પણ અમુક જવાબો તમને આપ્યા છે, પણ બરાબર તૈયાર કરીને લખવાના. બધી સૂચનાઓ તમને આપી છે. તમને ખબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ કામ કરે છે, થોડા વિદ્યાર્થીઓમાં હજી નબળું દેખાય છે. બરાબર કરજો, કારણ કે આની સિવાય હવે આપણી પાસે બીજો વિકલ્પ નથી. એટલે અગાઉ મેં એક બે પ્રકરણો જે લીધા એ આમ તો નવમાના બધા જ પ્રકરણો છે ને એ પાયાના પ્રકરણો છે, પણ આ જે પ્રકરણો છે એવા છે કે જે તમે જ્યાં સુધી ગણિત ભણશો ને ત્યાં સુધી ચાલવાનું છે, એટલે અગત્યના છે. હું આજે તમારું 8મું પ્રકરણ શરૂ કરવાનો છું. પ્રકરણ 8 ચતુષ્કોણ. આની પહેલાંનું એક પ્રકરણ છે ત્રિકોણ, એ બીજા સાહેબ લેશે. એની પહેલાંનું પ્રકરણ ચાલી ગયું છે જે મેં ભણાવ્યું હતું તમને. પણ આ ચતુષ્કોણ પ્રકરણ છે ને અત્યંત અગત્યનું છે, ખૂબ અગત્યનું છે. અને જો તમે બરાબર ધ્યાન રાખશો ને તો આમાંથી તમે બરાબર મારું જે કહેવાનું છે બરાબર સાંભળશો અને સમજશો તો ક્યારેય ભૂલશો નહીં. અને આ ક્યારેય ભૂલાય નહીં ને એવા પ્રકારના મુદ્દાઓ જ છે. આમાં વધુ નિયમો છે, પછી તો એની એપ્લિકેશન દાખલાઓમાં જે ઉપયોગ કરવાનો પછી આવશે, પણ પહેલાં તમારે બરાબર સમજવું પડશે. બરાબર? એટલે ચતુષ્કોણ શરૂઆતથી શરૂ કરી અને અંત સુધી એ લગભગ આમ જોવા જઈએ ને તો 15 જુદા જુદા નિયમો આવે છે. એમાં આ પ્રકરણ પૂરું થાય છે, પણ એ બધા જ નિયમો બહુ જ અગત્યના છે. બરાબર સમજજો. સૌથી પહેલાં ચતુષ્કોણની વ્યાખ્યા. ક્વોડ્રિલેટરલ એવા પ્રકાર નામ છે. આપણે તો ઇંગ્લિશ ખાલી લખવા પૂરતું લખીએ છીએ, પણ તોય આપણે પરિચિત થઈએ. એટલે ચતુષ્કોણ એની વ્યાખ્યા એવી છે કે 4 બિંદુઓ પૈકી કોઈ પણ 3 સમરેખ ન હોય તેવા બિંદુઓને ક્રમમાં જોડતા બનતી આકૃતિને ચતુષ્કોણ કહે છે. આ 4 બિંદુઓ ABCD અસમરેખ છે. A ને B સાથે, B ને C સાથે, C ને D સાથે જોડી દો એટલે ચતુષ્કોણ બને, અને D ને A સાથે, એટલે 4 રેખાખંડોનો યોગગણ છે ચતુષ્કોણ છે તે. આમાં એક શબ્દ આવવો જોઈએ, મેં નથી લખ્યો આમાં, ટેક્સ્ટબુકમાં નથી, પણ એ જરૂરી છે. 4 સમતલીય બિંદુઓ, અસમરેખ તો ખરા જ, 4 પૈકી કોઈ પણ 3 સમરેખ ન હોય તેવા સમતલીય બિંદુઓને જોડવાથી બનતી આકૃતિને ચતુષ્કોણ કહે છે. એટલે આ ચતુષ્કોણ થઈ ગયો. ચતુષ્કોણ માટે આ બધી બાજુઓની બધી પછી વાત છે, ગમે તે માપની બાજુઓ હોઈ શકે. આ બધી ચતુષ્કોણની બાજુઓ છે. પણ મારે તમને બીજું એક કહેવું છે. આ 4 બિંદુઓ અસમરેખ છે. આ 1, 2, 3 અને 4. આ 4 બિંદુઓને એકબીજા સાથે આપણે જોડ્યા જ છે, પણ આ ચતુષ્કોણ નથી. વ્યાખ્યામાં એ નથી આવ્યું. પણ આ જે ચતુષ્કોણની જે બાજુઓ બનવી જોઈએ એમાં એક અધ્યાયાર તરીકે યાદ રાખવાનું આપણે કે એની બાજુઓ એના અંત્યબિંદુ સિવાય ક્યાંય છેદતી ન હોવી જોઈએ. અંત્યબિંદુ સિવાય ક્યાંય છેદતી, અહીંયા અંત્યબિંદુ એ છેદે છે. AB અને BC Bમાં છેદે છે, BC અને DC Cમાં છેદે છે, DC અને AD Aમાં છેદે છે, Dમાં છેદે છે.
આવી રીતે, અને એડી અને એબી આ એમાં છેદે છે. તો આ જે અંત્યબિંદુ છે એ ચતુષ્કોણના 4 શિરોબિંદુઓ છે. આ શિરોબિંદુ એ જ એકબીજાને છેદે, એની કરતાં વચ્ચે ક્યાંય આ રીતે છેદે તો એ ચતુષ્કોણ ન બને. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. ચતુષ્કોણ એટલે આ રૂમ છે એનું ભોંય તળિયું છે એને આપણે ચતુષ્કોણ કહી શકીએ. આ દિવાલ છે એને આપણે ચતુષ્કોણ કહી શકીએ. આ બ્લેકબોર્ડ છે એ પણ ચતુષ્કોણ છે. પુસ્તકનું પાનું છે, 1 પાનું, 2 પાના, 3, 100 પાના છે તો 100 ચતુષ્કોણ થાય એમાં. બરાબર? એટલે ચતુષ્કોણની આ સામાન્ય સમજ છે કે આને ચતુષ્કોણ કહેવાય. બરાબર? ચતુષ્કોણના અંગો, આજે આપણે 3-4 મુદ્દાઓ સમજશું, પછી પાછા બીજા મુદ્દાઓ સમજીશું, એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય. તમે બરાબર સમજો, ન સમજાય ત્યાં ફરી વખત જોજો તો સમજાઈ જશે. તમે કારણ કે પૂછી નથી શકવાના મને, એટલા માટે. ચતુષ્કોણને 10 અંગો છે. ચાર બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણો. આ 10 અંગો છે. આ AB, BC, CD અને DA આ 4 બાજુઓ છે. હવે આપણે આવું રેખાખંડ નથી લખતા. નવી પદ્ધતિમાં રેખાખંડ લખવાનું નીકળી ગયું છે, પણ ખરેખર રેખાખંડ છે, એ ધ્યાનમાં રાખવાનું તમને. એની અંદરથી તમને ખબર પડી જશે. પછી 4 ખૂણાઓ એટલે ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D. ABCD. આ ખૂણો B છે ને ABC પણ કહેવાય, ખૂણો CBA પણ કહેવાય. B વચ્ચે આવે, આપણને ખબર છે, શિરોબિંદુ છે ખૂણાનું વચ્ચે આવે. તો આ ABC, આ B ખૂણો છે, એમ 4 ખૂણાઓ છે. પછી ચતુષ્કોણની સામસામેના 2 શિરોબિંદુઓને જોડીએ તો એ વિકર્ણ બને. AC છે અને વિકર્ણ કહેવાય છે. BD છે અને વિકર્ણ, સામસામેની બાજુના શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ એટલે વિકર્ણ. બરાબર? એટલે 2 વિકર્ણો કયા? તો AC અને BD. હવે આમાં રેખાખંડની નિશાની નથી કરતો હું. AC અને BD 2 વિકર્ણો, 4 ખૂણાઓ, 4 બાજુઓ અને 2 વિકર્ણો. ચતુષ્કોણને કુલ 10 અંગો છે, યાદ રાખવાનું. ચતુષ્કોણ 4 રેખાખંડોથી જ બને હો. AB, BC, CD ને DA 4 રેખાખંડોથી ચતુષ્કોણ બને. એટલે ચતુષ્કોણની બાજુઓ એ ચતુષ્કોણના ઉપગણ છે. ચતુષ્કોણ એમાંથી જ બને છે. ચતુષ્કોણના ખૂણાઓ એ ચતુષ્કોણનો ઉપગણ નથી, કારણ કે ખૂણા તો અનંત સુધી હોય. આ ખૂણો એ છે ને આમ અનંત સુધી જાય, તો આ તો ખૂણામાં આ આગળનો ભાગ છે, ચતુષ્કોણનો ભાગ નથી. એટલે ચતુષ્કોણના ખૂણા છે એ ચતુષ્કોણનો ઉપગણ નથી. અને આ વિકર્ણ છે, આ વિકર્ણ પણ ચતુષ્કોણના ઉપગણ નથી. શું કામ? કારણ કે આ વિકર્ણ જે છે એ ચતુષ્કોણના અંદરના ભાગમાં આવેલું છે. ખાલી શિરોબિંદુઓ છે ને એ ચતુષ્કોણ ઉપર છે, બાકી વિકર્ણનો બાકીનો ભાગ છે ને અંદર છે. આ ચતુષ્કોણનો અંદરનો ભાગ છે, આ ચતુષ્કોણ પોતે છે, અને આ બધો ભાગ છે ને ચતુષ્કોણની બહારનો ભાગ છે. ચતુષ્કોણ સમતલનું 3 બિંદુ ગણોમાં વિભાજન કરે છે. ચતુષ્કોણ પોતે, ચતુષ્કોણનો અંદરનો ભાગ અને ચતુષ્કોણનો બહારનો ભાગ. બરાબર? એમાં વિકર્ણો એ અંત્યબિંદુ સિવાય બાકી વિકર્ણોના બધો જ ભાગ છે એ ચતુષ્કોણના અંદરના ભાગમાં છે. એ ચતુષ્કોણનો ઉપગણ નથી. બરાબર ધ્યાન રાખજો. ઉપગણ એટલે શું એ અગાઉ આવી દીધું, એવું સમજાવતો નથી. ત્યાર પછી એક મહત્વનો મુદ્દો છે, હું તમને સમજાવવા જઈ રહ્યો છું. એ તમારા કોર્સમાં નથી. ચતુષ્કોણના 2 પ્રકારો હું તમને સમજાવું છું. આમ તો બીજા પ્રકારો તો આ સમજાવવાનો છું, પણ 2 પ્રકારો એવા કે જે પ્રકારો વિશે તમારે મેથ્સમાં આપ્યું નથી. એટલે આ હું ભણાવું છું એ તમારા કોર્સમાં નથી,
પણ આ તમારે સમજવું જરૂરી છે. ભવિષ્યમાં આવવાનું આવે નહીં, પણ તોય તે એ જે મુદ્દો છે ને એ તમારા માટે અગત્યનો છે એટલે હું સમજાવું છું. 2 પ્રકારના ચતુષ્કોણ છે, એક બહિર્મુખ ચતુષ્કોણ અને એક અંતર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ. ચારેય ખૂણા બહારની બાજુ છે એટલે આ બહિર્મુખ ચતુષ્કોણ છે. એકાદ ખૂણો જો આ 4 રેખાખંડો જોડાય છે, પી ક્યુ આર એસ, આ 4 રેખાખંડો, આ ચતુષ્કોણ તો આ પણ બને, પણ એક ખૂણો અંદર ગયો છે. જો આ અંતર્મુખ ચતુષ્કોણ છે, આ બહિર્મુખ છે. આ અંતર્મુખ ચતુષ્કોણ છે, આ બહિર્મુખ ચતુષ્કોણ છે. એક 2 મુદ્દાઓ એની આ બેમાં તફાવત શું પડે એ આપણે સમજવાના છે. બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદે જ. આ એસી અને બીડી આ 2 વિકર્ણો છે, એકબીજાને એક બિંદુમાં છેદે જ તે. અંતર્મુખ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને ન છેદે. આ એક વિકર્ણ, આ બીજો વિકર્ણ, આ 2 વિકર્ણ થાય. એસ ક્યુ અને પીઆર આ બંને વિકર્ણો છે, એકબીજાને છેદતા નથી. બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદે જ, અંતર્મુખ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદે નહીં. આ એક મુદ્દો. પછી બીજો એક મુદ્દો કે બહિર્મુખ ચતુષ્કોણમાં જે ખૂણો હોય એની સામેની 3 બાજુઓ ખૂણાના અંદરના ભાગમાં હોય. ધારો કે ખૂણો એ, આ ખૂણો એ છે, આ ખૂણો એના અંદરના ભાગમાં 3 બાજુઓ હોય. આ ખૂણો સી છે તો આ ખૂણા સીના અંદરના ભાગમાં બાકીની 3 બાજુ હોય. એવી રીતે આ ખૂણો બી છે, આ બી ખૂણો લ્યો તો ખૂણા બીના અંદરના ભાગમાં બાકીની બધી બાજુ છે. એ જ રીતે અહીંયા બધા ખૂણાના અંદરના ભાગમાં બાકીની 3 બાજુ. હવે તમે જુઓ, આ ખૂણો પી છે, ખૂણા પીના અંદરના ભાગમાં એ આ બાકીની 2 બાજુઓ છે, પણ ખૂણો આર લઈએ, એસ ક્યુ આર, એસ ક્યુ આરનો અંદરનો ભાગ તો આ થાય, એની અંદરના ભાગમાં બધું નથી. અથવા તો ખૂણો ક્યુ લઈએ, જો ક્યુ એટલે આ ખૂણો, પી ક્યુ આર, આ ખૂણો થાય. આ ખૂણાનો અંદરનો ભાગ એટલે આ છે, આ અડધી બાજુ તો બહારના ભાગમાં છે. આ ખૂણો એસ લઈએ તો એસના અંદરના ભાગમાં પણ આ ભાગ નથી આવતો, એટલે એના આવી રીતે એક ખૂણાના અંદરના ભાગમાં બાકીની 3 બાજુઓ એવું અંતર્મુખ ચતુષ્કોણમાં હંમેશા નથી બનતું. આ 2 બહિર્મુખ અને અંતર્મુખનો તફાવત છે. અંતર્મુખ ચતુષ્કોણ આપણા કોર્સમાં નથી, અને જેટલા ચતુષ્કોણની વાત આવે ને એમાં બહિર્મુખ ચતુષ્કોણ એવું લખ્યું જ ન હોય, પણ આપણે સમજવાનું બહિર્મુખ ચતુષ્કોણ. બરાબર? એટલે આ બધા જ બીજા પ્રકારો આપણે ભણવાના છે ને એ બહિર્મુખ ચતુષ્કોણ છે એવું સમજજો. બરાબર? એટલે ચતુષ્કોણના પ્રકરણમાં આપણે પ્રવેશ કર્યો છે, બરાબર સમજવાનું છે. ચતુષ્કોણની વ્યાખ્યા આપણે સમજ્યા. 4 સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ 3 સમરેખ ન હોય તેવા 4 અસમરેખ બિંદુઓને એકબીજા સાથે જોડતા બનતી આકૃતિને સમતલીય ચતુષ્કોણ કહે છે. પછી પહેલી બાબત યાદ રાખવાની હોય પાછી કે અંત્ય બિંદુ એ છેદવા જોઈએ, વચ્ચેની વ્યાખ્યામાં નથી આવતું, પણ એ બાજુઓ વચ્ચેથી નહીં છેદવી જોઈએ તો જ ચતુષ્કોણ બને. ચતુષ્કોણને
10 અંગો છે, 4 ખૂણાઓ, 4 બાજુઓ અને 2 વિકર્ણો. અને જે કોર્સમાં નથી એવું 2 મેં તમને સમજાવ્યું, એક બહિર્મુખ ચતુષ્કોણ, એક અંતર્મુખ ચતુષ્કોણ. આવા 2 પ્રકારો. અંતર્મુખ ચતુષ્કોણ આપણા કોર્સમાં નથી. બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદે જ, અંતર્મુખ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને ન છેદે. બહિર્મુખ ચતુષ્કોણના એક ખૂણાના અંદરના ભાગમાં બાકીની 3 બાજુ હોય, અંતર્મુખ ચતુષ્કોણના અંદરના ભાગમાં બાકીની 3 બાજુ હોય એવું નથી બનતું. બરાબર. હવે આ ચતુષ્કોણની પ્રારંભિક વાત મેં તમને કરી, પણ હજી એક બાબત એમાં મેં તમને નથી કીધી. આમ સામાન્ય રીતે ચતુષ્કોણને આવી સંજ્ઞાથી દર્શાવાય છે અને ચતુષ્કોણ ABCD એવું કહેવાય છે. પણ આ જે ચતુષ્કોણ છે, આ ચતુષ્કોણમાં આ બંને પાસની બાજુઓ કહેવાય છે, જ્યાં એક જગ્યાએ અડે છે, એક બિંદુએ છેદે છે, પાસની 1 2 3 4 પાસની બાજુઓની 4 જોડ છે. બરાબર ધ્યાન રાખજો. આ એક જોડ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, ચોથી જોડ. સંલગ્ન બાજુ પણ કહેવાય. સંલગ્ન એટલે જોડાયેલી. આ એકબીજા સાથે જોડાયેલી છે, આ જોડાયેલી છે, આ જોડાયેલી છે, આ જોડાયેલી છે. આ બાજુ ને આ બાજુ જોડાયેલી નથી. જે જોડાયેલી નથી એ સામસામેની બાજુઓ છે. AB અને CD સામસામેની બાજુ, AD અને BC સામસામેની બાજુ. સામસામેની બાજુઓની 2 જોડ, પાસની બાજુઓની 4 જોડ, પાસની બાજુઓની 2 જોડ. એમ ખૂણા. આ બંને પાસના ખૂણા કહેવાય, આ બંને પણ પાસના ખૂણા કહેવાય. પાસના ખૂણાઓની 4 જોડ, સામસામેના ખૂણાઓની 1 જોડ, 2 જોડ. સામસામેના ખૂણાઓની 2 જોડ, પાસના આ 2 પાસના ખૂણા, આ બંને પાસના, આ બંને પાસના, આ બંને પાસના, આ બંને સામસામેના, આ બંને સામસામેના. બરાબર. આ એક યાદ રાખવાનું, એ ક્યાંક ને ક્યાંક જરૂર પડશે આપણને. પછી એક મુદ્દો છે, એ યાદ રાખવાનો છે. જેમ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય છે, એવી રીતે ચતુષ્કોણના 4 ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે. આ યાદ રાખવાનું. 3 ખૂણાનું માપ આપે અને 4થો ખૂણાનું માપ આપણે શોધી શકીએ. ચતુષ્કોણના 4 ખૂણાઓના માપનો સરવાળો 360 થાય છે. બરાબર યાદ રાખજો. બરાબર. આ ચતુષ્કોણના પ્રકરણમાં આપણો પ્રવેશ થઈ ગયો. હવે અગત્યના મુદ્દાઓ. ચતુષ્કોણના પ્રકારો. આ પ્રકરણમાં આપણે ચતુષ્કોણના પ્રકારો ભણીશું અને છેલ્લે બીજા 2-3 નિયમો. આ પ્રકારો પૂરા થાય એટલે 2 થી 3 નિયમો જ છે. આ પણ પ્રકારોમાં ઘણા બધા નિયમો છે પાછા, એ આપણે સમજીશું. ચતુષ્કોણના પ્રકારોમાં સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ, આવા પ્રકારો 6 પ્રકારો આપ્યા છે. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ. બધા જ અગત્યના છે, પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને, એ વધારે અગત્યનું, કારણ કે એની ઉપરથી ઘણું બધું આવે છે. એટલે એ સમાંતર બાજુ ચતુષ્કોણ લેતા પહેલાં એક જુદો ચતુષ્કોણ છે, એની પહેલાં ચર્ચા કરીએ, જે સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ, એને ટ્રેપેઝિયમ પણ કહેવાય છે. ટ્રેપેઝિયમ શબ્દ ગુજરાતીની રીતે ઘણી વખત વપરાય છે, એટલે તમને તો સમલંબ ચતુષ્કોણ માટેનું ઇંગ્લિશ તો યાદ રાખવાનું જ તે ટ્રેપેઝિયમ. ઘણી વખત તમારે આગળ પ્રયોગો ભણશો ને ત્યારે આલેખ દોરવાના આવશે. આ આલેખમાં
અહીંયા જે ઢાળ શોધવાનો હોય ને એવું બધું આવશે. તો એ ઢાળ શોધવાનો જ્યારે હશે ને ત્યારે આ જે સમલંબ ચતુષ્કોણ બનશે અને ટ્રેપેઝિયમ એવું ત્યાં ઉપયોગ થશે. એટલે બરાબર ધ્યાન રાખજો. સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા એવી છે, બરાબર સમજો, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જોડ સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. સામસામેની બાજુઓની કેટલી જોડ હોય? 2 જોડ હોય. મેં તમને હમણાં સમજાવ્યું. પાસની બાજુઓની 4 હોય, સામસામેની બાજુઓની 2 જોડ હોય. સામસામેની બાજુઓની 2 જોડ, એમાંથી એક જ જોડ સમાંતર હોવી જોઈએ તો એ સમલંબ ચતુષ્કોણ છે, તો એને ટ્રેપેઝિયમ કહેવાય છે. આ સમલંબ ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણ ABCD છે, ABCD, આ ચતુષ્કોણ ABCD છે. એમાં AB સમાંતર CD છે. આ બંને સમાંતર છે, આ બંને સમાંતર નથી. સમાંતર નથી એટલે આ બંને છેદે છે એવું નહીં, પણ એને સમાવતી રેખા છે તે તમે AC ને આગળ લઈ જાઓ અને એ જ પ્રમાણે BD ને આગળ લઈ જાઓ તો આગળ જઈને કોઈ એક જગ્યાએ છેદે એટલે સમાંતર ન કહેવાય. રેખાખંડો ગમે ત્યાં હોય, એને સમાવતી રેખાઓ એકબીજાને છેદે ને તો એ સમાંતર નથી. એને સમાવતી રેખાઓ અનંત સુધી જાય અને ન છેદે તો એ બંને રેખાખંડો સમાંતર કહેવાય. આ બંને રેખાખંડ છે AB અને CD, એને સમાવતી રેખાઓ છે એ રેખાઓ અનંત સુધી સરખા અંતરે જવાની છે, એ સમાંતર છે. એટલે એક બાજુ સમાંતર છે એટલા માટે, એક બાજુની જો સામસામેની બાજુની એક જ જોડ સમાંતર છે એટલા માટે એ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ માટેના 2 નિયમો છે. આ નિયમો ઉપરના દાખલા પણ આવે એટલે આ નિયમો બરાબર સમજવાના. કયા 2 નિયમો? તો A અને C, આ બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય. એ જ પ્રમાણે આ B અને D, આ બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો A અને B નો માપનો સરવાળો શું થાય? C અને D ના માપનો સરવાળો શું થાય? A અને B ના માપના સરવાળા વિશે કાંઈ કહી શકાય નહીં. C અને D ના માપના સરવાળા વિશે પણ કાંઈ કહી શકાય નહીં. હા, 3 ખૂણાના માપ આપે હોય તો ચોથો ખૂણાનું કહી શકાય, પણ A ઉપરથી B મળે એવું ન થાય. A ઉપરથી C મળે, B ઉપરથી D મળે, D ઉપરથી B મળે, પણ આના ઉપરથી આ ન મળે. બરાબર? એટલે આ બંને પૂરક, 180 એટલે પૂરક, બેનો સરવાળો 180 એટલે પૂરક. આ બંને પૂરક શું કામ? આ બંને પૂરક શું કામ? તમે આગળના પ્રકરણમાં સમાંતર રેખાઓ અને સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓ વિશે સમજ્યા છો. તમને મેં સમજાવ્યું છે. યુગ્મકોણ, અનુકોણ, અંતઃકોણ, આ બધા જ મુદ્દાઓ આપણે લખ્યા છે, સમજાવ્યા છે, એની ઉપરના દાખલાઓ પણ ગણ્યા છે. આગળના ધોરણમાં પણ એ ઉલ્લેખ આવી ગયો છે. એટલે આ ભૂલવાનું નહીં, ધ્યાન રાખજો. એક જે સમજ્યા છીએ ને એનો ઉપયોગ આગળ પ્રકરણોમાં આવતો જ રહેશે. એટલે 2 સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓના સંદર્ભમાં નિયમ આમાં વપરાવાનો છે. કઈ રીતે સમજો? આ સમાંતર રેખાઓ છે AB અને CD. આ 2 સમાંતર રેખાઓની છેદિકા આ AC છે. આ બધું ભૂલી જાઓ તમે, આ છે જ નહીં એવું માની લો. આ 2 સમાંતર રેખાઓની છેદિકાથી બનતા આ ખૂણાઓ છે એ સમાંતર રેખાઓની છેદિકાથી બનતા એક જ બાજુના અંતઃકોણો છે. આ બંને એક બાજુના અંતઃકોણો છે. અને એક પ્રમેય આપણે એમાં પ્રમેયની પ્રતિજ્ઞા લખી છે કે 2 સમાંતર રેખાઓની છેદિકાથી બનતા એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય છે.
એટલે એ અને સી આ બંને 180ના માપનો સરવાળો ધરાવે. એ જ પ્રમાણે આ બાજુ લઈએ તોય થાય, આ બંનેનો સરવાળો પણ 180 જ થાય. પછી એવી જ રીતે આ રેખા એ બી અને રેખા સીડીની બીજી છેદિકા આ થાય, અને એ છેદિકાના એક જ બાજુના અંતઃકોણો બી અને ડી છે. એટલા માટે ખૂણો બી પ્લસ ખૂણો ડી બરાબર 180. બરાબર. એટલે છેદિકાની એક જ બાજુ, સમાંતર રેખાઓની છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય છે. આ નિયમનો ઉપયોગ કરીને આ બંનેના માપનો સરવાળો 180 થાય છે. અહીંયા પણ આ બંનેના માપનો સરવાળો 180 થાય છે. અને ધારો કે આ આપ્યું હોય ને આ આપ્યું હોય તો આના ઉપરથી આ મળે, આના ઉપરથી આ મળે. એટલે કોના ઉપરથી શું મળે એ જ આપણને આવડવું જોશે. એટલે સમલંબ ચતુષ્કોણ છે, એ સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણથી જુદો છે. એટલે આપણે પહેલાં લઈ લીધું. ફરીથી સમજી લો. સમલંબ ચતુષ્કોણ જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જોડ સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. તેને ટ્રેપેઝિયમ કહે છે. અને સમલંબ ચતુષ્કોણ આવો હોય ABCD અને AB સમાંતર CD હોય તો A અને Cના માપનો સરવાળો 180 થાય, B અને D એના માપનો સરવાળો 180 થાય. બરાબર. એટલે શરૂઆતના જે મુદ્દાઓ છે એ આપણે આજે લીધા. મને લાગે ત્યારથી આ હું પછી લઈશ. આ લખ્યું તો હતું મેં આજે, પણ સમાંતર બાજુ ચતુષ્કોણ મારે અલગથી સમજાવવું છે તમને. તમે થોડું વાંચી રાખજો. આગળના લેક્ચર માટે થોડું તમે વાંચી રાખો ને, તો હું જ્યારે સમજાવું ત્યારે તમને કંઈ ન સમજાયું હોય ને એ હું સમજાવીશ એટલે સમજાઈ જશે. પણ પહેલાં તમે કંઈ કર્યું જ ન હોય તો શું થાય? તમારે 3 તબક્કે કામ કરવાનું હોય. જે હું ભણાવવાનો હોય ને એ તમારે અગાઉથી વાંચી નાખવાનું હોય. હું ભણાવું ત્યારે એ તમે જે સમજાયું ન હોય એ સમજવાનું હોય, અને સમજાઈ ગયા પછી પાછું એ તમારે એકવાર રિપીટ કરવાનું હોય. 3 વખત થઈ જાય ને તો તમે ક્યારેય ભૂલો નહીં. આજના લેક્ચરનું ફરીથી એક રિપીટેશન કરીએ. ચતુષ્કોણ 4 ભિન્ન સમતલીય અસમરેખ બિંદુઓ એકબીજા સાથે જોડવાથી બનતી આકૃતિને ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણને 4 ખૂણાઓ, 4 બાજુઓ અને 2 વિકર્ણો એમ 10 અંગો હોય છે. 4 બાજુઓ એ ચતુષ્કોણના ઉપગણ છે. 4 ખૂણાઓ અને 2 વિકર્ણો ચતુષ્કોણના ઉપગણ નથી. અંગો છે એના, પણ એના ઉપગણ નથી. આ એક ધ્યાનમાં રાખીએ. સામસામેની બાજુઓની 2 જોડ ચતુષ્કોણમાં, પાસેની બાજુઓની 4 જોડ, એ જ પ્રમાણે ખૂણામાં પાસેના ખૂણાઓની 4 જોડ, સામસામેના ખૂણાઓની 2 જોડ. ચતુષ્કોણના 4 ખૂણાઓના માપનો સરવાળો 360. પછી સમલંબ ચતુષ્કોણ, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જોડ સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ અથવા તો ટ્રેપેઝિયમ કહે છે. આ સમલંબ ચતુષ્કોણના સંદર્ભમાં આ 2 ખૂણાના માપનો સરવાળો 180 થાય, આ 2 ખૂણાના માપનો સરવાળો 180 થાય. જરૂર નથી કે આવી જ આકૃતિ હોય. સમલંબ ચતુષ્કોણમાં બાજુઓ એક બાજુ સમાંતર જોઈએ. આ પણ સમલંબ ચતુષ્કોણ છે, આ 2 સમાંતર છે. આ બંને સમાંતર નથી. માપ ગમે તે હોય, માપ સાથે સમલંબ ચતુષ્કોણને એ સંબંધ નથી. આ પણ સમલંબ ચતુષ્કોણ છે. જો આ AD અને BC સમાંતર છે, આ સમાંતર નથી. એટલે આ બેનો સરવાળો 180 થાય. આ બેનો સરવાળો કઈ 2 બાજુઓ સમાંતર છે ને એની ઉપર આધાર છે. ધ્યાન રાખજો.
આ પણ સમલંબ ચતુષ્કોણ છે. એક બાજુ સામસામેની બાજુ, આ સામસામેની બાજુ હોય તો આ સામસામેની બાજુ હોય, તો આ સામસામેની બાજુ તો આ એકરૂપ છે, અરે સમાંતર છે. તો કોઈ પણ એક જોડ સમાંતર હોય તો એ સમલંબ ચતુષ્કોણ છે. અને બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓ એ પૂરક હોય છે. એક બાજુના અંતઃકોણો જે હોય છે એ પૂરક છે. એટલા માટે આપણે એના બે નિયમો લખ્યા, એ દાખલાઓમાં ઉપયોગમાં આવશે. હજી વધુ ખૂબ અગત્યનો મુદ્દો સમાંતર બાજુ ચતુષ્કોણ આવવાનો છે. એટલે હવે પછીના પીરિયડ માટે તમે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ અને પતંગાકાર ચતુષ્કોણ, આ 5 ચતુષ્કોણ વિશે તમે વાંચી રાખજો. અને હવે પછીના પીરિયડમાં આ 5 ચતુષ્કોણ વિશે હું સમજાવીશ. આ 5 ચતુષ્કોણ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે, આની અંદર એકબીજામાંથી કઈ રીતે જુદા પડે છે, કઈ રીતે સરખા થાય છે, આ બે વસ્તુ આપણે સમજવાની છે. એટલે આ પ્રકરણમાંથી મહત્ત્વના મુદ્દાઓ તમને સમજાઈ ગયા છે એમ લાગશે. બરાબર, આજે બહુ વધારે નથી લેતો, આટલું આપણે અટકીએ. હવે પછી એ આ સૌથી મહત્ત્વનો જે મુદ્દો છે એ આવશે. એટલે આ જે પ્રકરણ પૂરું થાય ને ત્યાં સુધી સતત 3-4 લેક્ચર મારા જ આવશે. પણ આમાં બરાબર, અને પ્રકરણ પૂરું થાય પછી હું તમને દર વખતે આપું છું એવી રીતે એની નોંધ અને હોમવર્ક આ તે બધું આપીશ, ત્યારે તમારે કરવાનું. પણ અત્યારે બરાબર સમજવાનું. બરાબર, ઓકે, આવજો.